ઉનાળાની ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોની આંતરડી ઠારે તેવું કામ કરતા વડિયાની ગૌશાળાના ગૌપાલકો દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈને છાસનું વિતરણ કરવા માટે આવે છે. વડિયા પ્રાણગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે 10-12 વર્ષથી રોજે રોજ છાસ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સદગુરુનગર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ છાસનું વિતરણ કરાય છે. આ પ્રાણગુરુ ગૌશાળામાં 400 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. પૂજ્ય રતિલાલજી મહારાજની પ્રેરણાથી આ છાસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે અને પૂજ્ય રતિલાલજી મહારાજ સમગ્ર જૈન પરિવારના પ્રાણગુરુ છે, જે વડિયા ખાતે પ્રાણકુંજ મહારાજની કર્મભૂમિ છે. તો ઉનાળાની 40થી 42 ડિગ્રીમાં વડિયાના ગરીબ પરિવારોની આંતરડી ઠારે એવું કામ આ જૈન ગુરુ દ્વારા કરવામાં આવે છે. 400 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે અને લગભગ 10થી 12 વર્ષથી છાસ વિતરણ કરવામાં આવે છે. રોજે રોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈને આ છાસનું વિતરણ કરવામાં આવે છે અને ગરીબ પરિવારોની આંતરડી ઠારવામાં આવે છે. અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા 15-20 દિવસથી મફત નિઃશુલ્ક છાશ વિતરણ કરીએ છીએ અહીંયા. બાકી અમારે પ્રાણકુંજની અંદર કાયમના માટે 10-12 વર્ષથી બહુ એકદમ વ્યાજબી ભાવે એટલે 10 રૂપિયાના 3 જગ એવી રીતે અમે છાશનું વિતરણ કરીએ છીએ. મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.